ગાઈસ, મને ખબર નથી પડતી કયા લેવલનું ઇમિગ્રેશન ચાલે છે. સેલ્ફ એમ્પ્લોયડ કેટેગરીને પણ ક્લોઝ કરી દીધી છે ફોર એની ન્યૂ ઇન્ટેક્સ ફ્રોમ 30th એપ્રિલ 2024. સેલ્ફ એમ્પ્લોયડ કેટેગરી બિઝનેસ ક્લાસ માટે નથી. આ બિઝનેસ ક્લાસ માટેની કેટેગરી નથી. આ જે કેટેગરી છે દેટ ઇઝ લાઈક જે લોકો બિઝનેસ ક્લાસમાં આવતા હતા એ લોકો $2 લાખ $4 લાખ ઇન્વેસ્ટ કરીને કરે છે. તો સેલ્ફ એમ્પ્લોયડ કેટેગરી એ કેટેગરીની જોડે કોરિલેટ ના કરો. સેલ્ફ એમ્પ્લોયડ કેટેગરી ઇઝ specifically for celebrities, renowned, like internationally renowned celebrities. They are for internationally renowned artists. They are for internationally renowned athletics, like cricketers hoy, sports persons hoy, એ બધા માટે હતી. This was a category which was specifically for those people જે લોકોને કેનેડામાં સિગ્નિફિકન્ટ બેનિફિટ, કેનેડિયન ઇન્ટરેસ્ટમાં સિગ્નિફિકન્ટ બેનિફિટ થતું હોય. લાઈક કેનેડાને સિગ્નિફિકન્ટ બેનિફિટ થાય છે ઇફ દે ગેટ ધીસ કાઇન્ડ ઓફ પીપલ, સો દેટ કેનેડા ઇઝ નોન એન્ડ રિનોન્ડ ગ્લોબલી એન્ડ ઇન્ટરનેશનલી. સો એ લોકોના પણ રિસ્ટ્રિક્શન, જેમાં ઘણા મિનિમલ અમાઉન્ટ ઓફ એપ્લિકેશન્સ લેવાના હતા, એમાં બી રિસ્ટ્રિક્શન આવી રહ્યું છે. સો આઈ ડોન્ટ નો કયા લેવલનું ઇમિગ્રેશન ચાલી રહ્યું છે એન્ડ વોટ ઇઝ ધ ગોલ, વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ, મને કંઈ જ આઈડિયા નથી આ વિડીયો. ગાઈઝ, જો તમને ખબર પડતી હોય તો કમેન્ટમાં ડ્રોપ કરો મેસેજ. થેન્ક યુ.